ભુજની દૂન પબ્લિક સ્કૂલ ખાતે ક્રિસમસ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું। દૂન પબ્લિક સ્કૂલના પ્રી પ્રાઇમરી વિભાગના ભૂલકાઓ માટે વિશિષ્ટ રીતે ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 જેટલા બાળકોએ વિવિધ જાતના પહેરવેશ પહેરીને ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। સ્કૂલ દ્વારા કરિક્યુલમ એક્ટિવિટી હેઠળ વિવિધ જાતના કાર્યક્રમો વર્ષ દરમિયાન ઉજવવામાં આવી રહ્યા હોવાનું જણાવતા પ્રી પ્રાઇમરી વિભાગના શ્રી ચંદ્રિકા ફ્રાન્સિસે જણાવ્યું હતું કે નાતાલ દિવસની સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। તેને અનુલક્ષીને બાળકોને આ દિવસની વિશિષ્ટતા અંગે સમજ આપવા માટે મનોરંજન સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। ક્રિસમસ સેલિબ્રેશન માટે સાન્તાક્લોઝની વેશભૂષાએ પણ ખાસું એવું આકર્ષણ જમાયું હતું, જેણે બાળકોને વિવિધ ગિફ્ટ આપીને ખુશખુશાલ કર્યા હતા। આ પ્રસંગે श्री चंद्रिका फ्रांसिसे चंचल न्यूज साथे बात करी थी। और आज हम लोग दून पब्लिक स्कूल में प्री प्राइमरी सेक्शन क्रिसमस सेलिब्रेशन के साथ साथ फैंसी ड्रेस कंपटीशन भी रखे हैं और हमारा थीम है डिज्नी। एक्चुअली हम लोग उनके साथ क्रिसमस सेलिब्रेट कर रहे हैं, इसलिए छोटे छोटे गिफ्ट्स देंगे ताकि वो बच्चे भी खुश हो जाए और क्रिसमस का महीना भी पता चल जाए, क्योंकि क्रिसमस वर्ल्ड वाइड सेलिब्रेट होता है। और उनको चॉकलेट्स भी देंगे। आज सेंटा भी बने हैं हमारे एक टीचर, तो उनको सेंटा भी पता चलेगा कि सेंटा का क्या मायना होता है ड्यूरिंग क्रिसमस टाइम।